shows the parabola. એટલે fx is equal to x square minus 1 નો આપણે ડાયાગ્રામ દોરશું તો એ આપણે જે પેરાબોલા મળશે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. સેમ રીતે જે સેકન્ડ છે gx that is equal to x minus 3 અને x minus 3 છે એ લિનિયર ઇક્વેશન છે એટલે કે સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન બતાવે છે. તો આપણે સ્ટ્રેટ લાઇન પણ આપણે ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો જે છે x minus 3 અને સેમ રીતે આપણે બે વર્ટિકલ લાઇન્સ પણ આપેલી છે x is equal to -1 અને x is equal to 2. તો એ બંને લાઇન્સ પણ આપણે ડોટેડ લાઇન દ્વારા બતાવેલી છે x is equal to -1 અને x is equal to 2. તો એની વચ્ચેનો એરિયા જે યલો કલરમાં તમે જોઈ શકો છો એ એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે. તો હમણાં જ જે રીતે આપણે ડિસ્કસ કર્યું એ રીતે આપણે એરિયા ફાઇન્ડ કરી શકીએ કે a to b fx minus gx into dx. તો અહીંયા fx is equal to છે x square minus 1 minus gx is equal to છે x minus 3 dx. તો ઇન્ટિગ્રેશન કરશું એટલે આવશે ફર્સ્ટ તો આપણે સિમ્પલ ફોર્મ આપી દઈએ એટલે આવશે x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 dx. સો ઇન્ટિગ્રેશન કરશું આવશે x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે x ક્યુબ બાય 3 માઇનસ એક્સનું ઇન્ટિગ્રેશન થશે x સ્ક્વેર બાય 2 પ્લસ 2x અને લિમિટ આવશે -1 થી 2 અને આપણે લિમિટ મૂકશું એટલે ક્લિયરલી અહીંયા આવશે ફર્સ્ટ જ્યારે આપણે અપર લિમિટ મૂકશું દેટ મીન્સ x cube by 3 that is 2 cube by 3 that is 8 by 3 minus 2 square by 2 that is 2 and 2 into 2 that is equal to 4 that is upper limit minus if I put -1 then that is equal to -1 by 3 -1 by 2 minus 2. So answer will be 15 by 2. So in this way we can find the area bounded by two curves fx and gx by the formula integration over a to b fx minus gx into dx. Okay, તો આ રીતે આપણે એરિયાને વાત કરી કે આપણે કોઈ પણ બે કર્વ્સ વચ્ચે બાઉન્ડેડ થયેલા નો એરિયા કઈ રીતે શોધવો એની વાત કરેલી આપણે અને એના એક્ઝામ્પલ પણ જોયા. તો હવે આપણો આ સેશનનો લાસ્ટ ટોપિક છે એ છે વોલ્યુમ શોધવાનો. ઇન્ટિગ્રેશનનો યુઝ કરીને જે રીતે આપણે એરિયા શોધી શકીએ સેમ રીતે આપણે ઇન્ટિગ્રેશનનો યુઝ કરી અને વોલ્યુમ પણ શોધી શકીએ. બધા જ આઈડિયા સેમ છે, માત્ર આપણે લિમિટ પણ એ રીતે જ આપણે શોધી શકીએ, માત્ર આપણે ફોર્મ્યુલામાં થોડો ચેન્જ થશે. એ આપણે ચેન્જ છે એ નોટિસ કરવાનો છે. તો આપણે પીપીટી તરફ જોઈએ. અ સોલિડ ઓફ રિવોલ્યુશન is formed when a region bounded by part of a curve is rotated about a straight line. તો આ રીતે જે આપણે મળશે એ મળશે આપણે વોલ્યુમ્સ ઓફ રિવોલ્યુશન. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું તો એ છે આપણા વોલ્યુમના ફોર્મ્યુલા. જે રીતે આપણે એરિયા માટે આપણે જે ફોર્મ્યુલાઝ હતા a is equal to a to b y dx or we can say a to b fx dx and in the same way formula for the volume is v is equal to pi integration over a to b y square dx or in other words I can say v is equal to pi a to b f of x whole square dx because y is equal to function of x. When we rotate about the x axis and when the rotation is about the y axis, the same formula we can represent as v is equal to pi integration over c2d x square dy. એટલે કે આ રીતે આપણે જો આપણે રોટેશન છે વાય એક્સની આજુબાજુ હોય તો આપણે એનો વોલ્યુમ v is equal to pi integration over c2d x square dy. અહીંયા એ વસ્તુ નોટિસ કરશું કે ઇન્ટિગ્રેશન છે વિથ રિસ્પેક્ટ ટુ dy એટલે કે વાયની સાપેક્ષ ઇન્ટિગ્રેશન થશે અને એક્સ સ્ક્વેરની આપણે વેલ્યુ ત્યાં મૂકશું. તો આ બંને રીતે આપણે વોલ્યુમ શોધી શકીએ. તો ક્વિકલી આપણે વોલ્યુમ શોધવા માટેના એક્ઝામ્પલ જોઈએ કે આ રીતે આપણે વોલ્યુમ કેવી રીતે શોધી શકાય. તો આપણે ડાયાગ્રામથી પણ સમજી શકીએ કે જ્યારે આપણે એક્સ અક્ષની આજુબાજુ જ્યારે રોટેશન કરીએ છીએ આપણે પીપીટીમાં જોઈ શકીએ છીએ કે આપણે લખ્યું છે વેન વી રોટેશન ઇઝ અબાઉટ એક્સ અક્ષિસ ધેન ધ વોલ્યુમ ઇઝ વી ઇઝ ઇક્વલ ટુ પાઈ એ ટુ બી વાય સ્ક્વેર ડીએક્સ. તો આપણે અહીંયા ડાયાગ્રામમાં પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતે આપણે એક્સ અક્ષની આજુબાજુ રોટેશન કરશું અને આપણે કયા પાર્ટનો એરિયા આપણે મેળવીએ છીએ ફ્રોમ એ ટુ બી. ઓકે,
અહીંયા આપણે એ અને બી પણ મેં નોટિસ કરેલા છે અને જ્યારે આપણે એને એક્સ અક્ષની આજુબાજુ ઇવેલ્યુએશન કરશું એટલે આપણે એ જે વોલ્યુમ મળે છે વી એ આપણે આ ફોર્મ્યુલા પાઈ એ ટુ બી વાય સ્ક્વેર ડીએક્સ દ્વારા મેળવી શકીએ. સેમ રીતે આપણે જ્યારે વાય એક્સની આજુબાજુ રોટેશન કરીએ ત્યારે પણ આપણે આ ડાયાગ્રામ દ્વારા આપણે સમજી શકીએ કે એનો વોલ્યુમ આપણે કયા પાર્ટનો વોલ્યુમ આપણે શોધીએ છીએ ઇઝ ફ્રોમ સી ટુ ડી અને ફંક્શન છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ વાય. સો બાય પાઈ ઇન્ટિગ્રેશન ઓવર સી ટુ ડી એક્સ સ્ક્વેર ડી વાય આ રીતે આપણે એનો વોલ્યુમ શોધી શકીએ. તો આપણે એક એક્ઝામ્પલ તરફ જોઈએ તો વધારે આપણે આઈડિયા આવશે. અહીં ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ ધ સોલિડ generated by revolving the region bounded by the graph of y is equal to x, y is equal to 0, x is equal to 0 and x is equal to 2. So at the solid. Okay. તો આપણે જે સોલ્યુશનની વાત કરશું તો પહેલાં મેં એમાં એક્સપ્લેન કરેલું છે, તમે બધા નોટ કરજો. We shall now use the definite integrals to find the volume defined above. If we let f of x is equal to x according to 1 above, the volume is given by the definite integration. આપણો જે ફોર્મ્યુલા હતો એ શું હતો? પાઈ વાય સ્ક્વેર ડીએક્સ. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ આપણે x આપેલો છે, અથવા તો હું કહી શકું y ઇઝ ઇક્વલ ટુ f of x that is equal to x. So volume is equal to pi integration over x1 to x2 f of x whole square dx, or I can say y square dx. So that is equal to integration over 0 to 2 because we have given x is equal to 0 and x is equal to 2. That is equal to 0 to 2 pi x square dx. Pi is constant, so we will get pi integration over 0 to 2 x square dx. Integration of x square, that is equal to x cube by 3 with the limit 0 to 2. And so when if we put the limit, so we will get answer quickly 8 pi by 3. તો આ રીતે આપણે બધો જ આઈડિયા સેમ છે. અહીંયા આપણે લિમિટ એક્સની લિમિટ મૂકશું, તે થશે 0 થી 2. સેમ લિમિટનો આપણે યુઝ કરતા હતા એરિયા શોધવા માટે. ખાલી ત્યાં ફોર્મ્યુલા છે એ અલગ હતો, એમાં ખાલી ફોર્મ્યુલા હતો ઇન્ટિગ્રેશન ઓવર એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. અહીંયા આપણે ફોર્મ્યુલા આવશે પાઈ ઇન્ટિગ્રેશન ઓવર એ ટુ બી એફ ઓફ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. તો આપણે સેમ ફોર્મ્યુલાનો આ રીતે યુઝ કરી અને વોલ્યુમ શોધી શકીએ. તો એરિયા અને વોલ્યુમના એક્ઝામ્પલમાં માત્ર એ ફોર્મ્યુલાનો ફરક છે, બાકી આપણે લિમિટનો યુઝ આપણે સેમ રીતે જે રીતે એરિયા માટે લિમિટ ડિફાઇન કરતા હતા સેમ રીતે આપણે જ્યારે લિમિટની જરૂર પડે તો આપણે લિમિટ કર્વ્સના જે ઇક્વેશન હોય એની પરથી આપણે એક્સની અથવા તો વાયની લિમિટ મેળવી શકીએ. તો આ આપણે એક્ઝામ્પલનું ડિસ્કશન કર્યું. તો આપણે ડાયાગ્રામ દ્વારા પણ એ એક્ઝામ્પલ આપણે સમજી શકીએ. ડાયાગ્રામ મેં ઉપર બતાવેલો છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ, ઓકે, એક્સ ઇઝ ફ્રોમ 0 ટુ 2, ઓકે, અને y ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે આપણે જે ફર્સ્ટ ડાયાગ્રામ છે એને આપણે એક્સ અક્ષની આજુબાજુ રોટેશન કરશું એટલે આપણે જે ડાયાગ્રામ મળશે, જે સેકન્ડ ડાયાગ્રામ છે કે જે બ્લુ એરિયા બતાવેલો છે, બ્લુ રીજન જે છે એ છે આપણો વોલ્યુમ, કે જે આપણે આ ઇન્ટિગ્રેશનની પ્રોસેસ દ્વારા ફાઇન્ડ કરીએ છીએ. જ્યારે y ઇઝ ઇક્વલ ટુ એક્સને એક્સ અક્ષની આજુબાજુ આપણે રોટેટ કરશું ત્યારે આખો 3 ડાયમેન્શનની અંદર એક વોલ્યુમ આપણે મળશે કે જે આપણે અહીંયા બ્લુ એરિયા દ્વારા બતાવેલો છે. એકચ્યુઅલી એ 3D છે તો એ વોલ્યુમ થશે અને આ રીતે આપણે વોલ્યુમ મેળવશું તો એ જે બ્લુ પાર્ટમાં જે વોલ્યુમ છે એ વોલ્યુમ મળશે આપણે 8 પાઈ બાય 3. સેમ રીતે આપણે બીજો નાનકડો એક્ઝામ્પલ પણ જોઈ શકીએ વોલ્યુમ શોધવાનો. હિયર we want to find the volume of the solid where fx is equal to x minus x square, okay, and if we put the limit here, limit is from 0 to 1. So quickly if we want to find the volume, by the formula that is equal to from 0 to 1 pi f of x whole square into dx. Here f of x is equal to x minus x square. So here we will get pi integration over 0 to 1 x minus x square whole square into dx. So
x minus x square whole square, that is equal to x square minus 2x cube plus x raised to 4 into dx, which is equal to pi. If we integrate that, we will get x cube by 3 minus 2x raised to 4 by 4 plus x raised to 5 by 5. Here there is a printing mistake in this slide, so note that integration of x square, that is equal to x cube by 3 minus x raised minus 2 into x raised to 4 by 4 plus x raised to 5 by 5. So in this way, after that we can put the limit. So in this way we can find the area. Okay, so in the conclusion we can say that an integral is a mathematical object that can be interpreted as an area or a generalization of area. Integral together with derivatives are the fundamental objects of calculus. In other words, for integral include antiderivative and primitive. Okay, so in the same way, all this idea of integration, application of integration, that is very useful to find area and volume. તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો યુઝ કરી આપણે આ રીતે એરિયા અને વોલ્યુમ શોધી શકીએ કે જે કેલ્ક્યુલસ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આજે ટોટલ 2 સેશનની અંદર એપ્લિકેશન ઓફ ડિફરન્સિએશન અને પછી એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનની વાત કરી. તો પાછું ક્વિકલી તમને રિમાઇન્ડ કરાવું કે આપણે એપ્લિકેશન ઓફ ડિફરન્સિએશનની અંદર આપણે વેલોસિટી અને એસિલરેશન કેમ ફાઇન્ડ કરવું કે જ્યારે આપણે મોશન ઓફ ઇક્વેશન આપેલું હોય તો આપણે એસના ઇક્વેશન ઉપરથી ds બાય dt that is equal to v and a is equal to dv by dt or I can say d2s by dt square. તો આ રીતે આપણે વોલ્યુમ અને એસિલરેશન મળી શકે. ધ સેમ આપણે એની પણ વાત કરી કે મેક્સિમા અને મિનિમા કેમ ફાઇન્ડ કરવું. એના માટે આપણે લોકલ મેક્સિમમ વેલ્યુ અને લોકલ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા માટેના સ્ટેપ્સની પણ વાત કરી અને સાથે સાથે એના એક્ઝામ્પલનું પણ ડિસ્કશન કર્યું. તો એ બે મેઇન એપ્લિકેશન જે હતી ડિફરન્સિએશનની એ ડિસ્કશન કર્યું અને એ પછી આપણે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનની વાત કરી કે જેની અંદર આપણે એરિયા અને વોલ્યુમ શોધવાના એક્ઝામ્પલ સોલ્વ કર્યા કે જે આ બધી જ વસ્તુ કેલ્ક્યુલસની અંદર આપણે ખૂબ જ ઉપયોગી છે. તો બધા વિદ્યાર્થીઓ આજે જે એપ્લિકેશનની આપણે વાત કરી એના બધા જ ફોર્મ્યુલા યાદ રાખશે અને આ પ્રકારના વધારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો કે જેથી તમને પરીક્ષામાં એની એપ્લિકેશનના એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. તો આજના આ સેશન માટે આટલું જ છે. થેન્ક યુ વેરી મચ.